નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ નજીક ડમ્પર ચાલકે ટીઆરબી જવાનને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ સામે વારંવાર તંત્રનું ધ્યાન દોરતા આવ્યા છે. તેઓએ 3 જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી આ દિશામાં કાર્યવાહી માટેની માંગ કરતાની સાથે જ ઉમરલા નજીક વધુ એક અકસ્માતની ઘટનામાં એક ટીઆરબી જવાને જીવ ગુમાવ્યો છે. ઝઘડિયાના ઉમરલા નજીક ડમ્પર ચાલકે ટીઆરબી જવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં રેત માફિયાઓના કારણે લોકો ભોગ બનતા હોવાની પોસ્ટ મૂકીને આક્રોશ ઠાલવ્યો હતો. ઝઘડિયાના ઉમરલા ખાતે સુમિત વસાવા ટીઆરબીમાં ફરજ બજાવતા હતા. ગતરોજ રાત્રિના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે હંકારી લાવી ખાકરીપરા વચ્ચે પાણેઠા રોડ પર ટીઆરબી જવાનને અડફેટમાં લેતા સુમિત વસાવાને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલું ગંભીર હતું કે ટીઆરબી જવાનના માથાના ભાગ ઉપરથી ટાયર ફરી વળતા માંસના લોથડા રોડ ઉપર પથરાયા હતા. જોકે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે ઉમરલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત આરંભી છે. આ અકસ્માતની ઘટના મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી કે મુખ્યમંત્રીને મેલ કરવાના ગણતરીના કલાકોમાં જે કમકમાટી ભરી ઘટના ઘટી છે, જેમાં ઉમરલા ખાખરીપરા વચ્ચે પાણેઠા રોડ ઉપર એક ડમ્પરવાળાએ ટીઆરબી જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો, જેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના રેત માફિયાઓ બેફામ રીતે ડમ્પર ચલાવવાના કારણે આવી અનેક ઘટના અવારનવાર ઘટે છે, જેના કારણે હું આવા ગેરકાયદેસર થતા કામો સામે મારો અવાજ ઉઠાવું છું. જે લોકોને આવો ગેરકાયદેસર થતા કામોની ચિંતા નથી, એ લોકો પણ આની ચિંતા કરે અને આ રેત માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ બને એ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. ટીઆરબી જવાન સ્વર્ગીય સુમિત વસાવાને અંતમાં તેમણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પોલીસ વિભાગ તેમના પરિવારને યોગ્ય સહાય કરે તેવી તેમણે અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂમાફિયાઓ સામે વારંવાર સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા કડક અવાજ ઉઠાવતા આવ્યા છે. ભરૂચના સુકલતીર્થ ગામે પણ તાજેતરમાં જ કેટલાક લોકોના ડૂબી જવાની ઘટનામાં પણ સાંસદ સભ્ય મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રોષ ઠાલવ્યો હતો. ત્યારે ભૂમાફિયાઓના કારણે અકસ્માતની વધુ એક ઘટનાના આક્ષેપ સાથે સાંસદે રોષ વ્યક્ત કર્યો છે. ભરૂચમાં આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભરૂચ ખાતે આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન અપાવવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવાશે. જેના ભાગરૂપે આજ રોજ ભરૂચમાં બામશેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંને સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બામશેફના આગેવાન બેચર રાઠોડ, મહાસચિવ બામશેફ ગુજરાત શાંતિલાલ રાઠોડ, બીએમજી અધ્યક્ષ જેવી પરમાર, અધ્યક્ષ ઇન્સાફ ગુજરાત જીવરાજ પરમાર, અધ્યક્ષ ઇન્સાફ ભરૂચ જિલ્લાના અશોક મકવાણા સહિત મહિલા ગૃહ ઉદ્યોગની બહેનો તથા આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અખંડ ભારતના સંવિધાનના 75મી વર્ષગાંઠ નિમિત્તે બામશેફ ઇન્સાફ સંગઠન દ્વારા સમગ્ર રાષ્ટ્રની અંદર સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એ તબક્કે ભરૂચ ખાતે આંબેડકરની પ્રતિમા પાસે ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ
ઇન્સાફ અને બામસેફના તમામ કાર્યકર્તાઓ, સામાજિક યોદ્ધાઓ, સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહારવિધિ કરી અને આજે સંકલ્પના લેવાના છે કે આ સંવિધાન કે જેને 75 વર્ષે હજુ મૂળભૂત રીતે લાગુ થયું નથી, જે દેશના બાંધવો માટે જે અધિકારો છે એ અધિકારો એમના સુધી પહોંચ્યા નથી. આજે અનામતના માટે જે વિરોધ થઈ રહ્યો છે એ અનામત માત્ર 3 થી 4% જ લાગુ થઈ, બાકી અનામત હજુ લાગુ થઈ શકી નથી. રોજગારીની તકો બિલકુલ નહીવત થવા જઈ રહી છે. જંગલ, જમીન એ બધું વેચાઈ રહ્યું છે. આ દેશને ખાનગીકરણના રાહ પર પૂંજીપતિઓના હાથમાં વેચી દેવામાં આવ્યો. ત્યારે એ તબક્કે સમાજના તમામ બહુજન લોકોને આહવાન છે કે આવો આપણે બધા ભેગા થઈ આ દેશના સંવિધાનને બચાવીએ. દેશનું સંવિધાન અકબંધ હશે તો જ આપણે લોકો આ દેશની અંદર સ્વતંત્રતા, ક્ષમતા, ન્યાય અને બંધુત્વતાથી જીવી શકશું. સામાજિક, ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહેશે એ અગત્યનું છે. એના માટે આજે બધા ભેગા થઈ સંવિધાનની શપથ લેશે, પ્રતિજ્ઞા કરી ગામે ગામ, ઝૂંપડે ઝૂંપડે સંવિધાન શું છે એની જાણકારી આપવા માટેના પ્રયત્નો થશે. અસ્તુ, જય ભીમ. આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા દલપત વસાવાનું નિધન થતાં તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટરને ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનોએ આવેદનપત્ર આપીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના લઘુત્તમ વેતન અંગેના હુકમનું પાલન કરવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને હાઈકોર્ટના કાયમી ગણવા તેમજ તે મુજબનું વેતન ચૂકવવાની માંગણીઓના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ રાગીણીબેન પરમારની આગેવાની હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ભારત સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સમગ્ર સંકુલ ગંજાવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધેલા આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા તથા આંગણવાડી વર્કર, હેલ્પર વર્ગ 3 અને 4 ના નોકરિયાત પાર્ટ ટાઈમ વર્કર નહીં પરંતુ રેગ્યુલર વર્કર હોવાનું ઠરાવેલ છે, ત્યારે તેમને ચૂકવાતા લઘુત્તમ વેતન અંગે નિર્ણય કરવા બાબતે રજૂઆત કરી આગામી દિવસોમાં જો આ માંગણીઓ પૂર્ણ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું રાગીણીબેને જણાવ્યું હતું. મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર છે. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. તારીખ 25 અને 26ના રોજ સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્રો અપાયા છે અને આજે અમે ભરૂચમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલા છે. અને અમારું ખાસ તો આજે સરકારને વિનંતી એ જ છે કે અત્યારે હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે સરકારને કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને કે 6 મહિનાની અંદર ગમે તે કમિટી બનાવીને નિર્ણય લો અને આંગણવાડી બહેનોને અત્યારે જે વેતન મળે છે તે સાવ નજીવું છે અને અત્યારની મોંઘવારી પ્રમાણે બહેનોને વેતન મળતું નથી. અને બીજું કે બહેનોની કામગીરી પણ એટલી બધી છે, એના માટે સરકારી કર્મચારી ગણો આંગણવાડી બહેનોને. અને બીજું કે એમને કાયમી દરજ્જો આપો. વર્ગ 3 અને 4ના જે સરકારી કર્મચારીઓ છે એમને જે લાભ અને બધા ફાયદા મળે છે તે જ આંગણવાડી બહેનોને પણ કાયમી કરી એમને પણ લાભ બધા મળવા જોઈએ. આટલી નાની નાની બાબતોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બધું અવલોકન કરીને સરકારને કીધું છે કે 6 મહિનાની અંદર કમિટી બનાવી અને આ બહેનોનો નિર્ણય કરી લેવો જોઈએ. કેમ કે નાની નાની બાબતો હું તો એવું કહું છું કે સરકારને અત્યાર સુધીમાં કોઈ દેખાય જ નથી. આંગણવાડીનું બેન નાનું આટલું બધું કામ કરે છે પણ તે દેખાયું નથી. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે નાની બહેનોનું આ બધું નાનું કામ બધું અવલોકન બધું જ કરીને અને પછી બધું બહેનોની કામગીરી જોઈ છે અને ત્યાર પછી રાજ્ય સરકાર અને કર્મચારી રાજ્ય આપણે એમને જે સરકારી કર્મચારી ગણવાનો છે તેમના માટેનો નિર્ણય કરાયો છે. બસ એટલા માટે આજે અમે ભેગા થયા છે અને સરકાર 6 મહિનાની અંદર આનો આદેશનું પાલન ના કરે તો અમે જે અત્યારે હાલમાં જે અમે બધું સંઘર્ષ અને જે રેલીઓ અને બધું કરીએ છીએ એનાથી પણ અમે વધારે વિશેષ અમે આંદોલનો કરવા જઈ રહ્યા છીએ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા 3 લોકો પૈકી એક યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલના યુટર્ન ઉપર વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ઉપર સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. એક ટ્રક ચાલકે ઉભેલા બાઇકને ટક્કર મારતા 3 પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલના યુટર્ન નજીક ટ્રાફિક હોવાથી તેઓ બાઇક થોભાવીને ઉભા હતા. તે દરમિયાન પૂર ઝડપે ઘસી આવેલ ટ્રક ચાલકે યુટર્ન લેતા બાઇકને અડફેટે લીધી હતી. અંકલેશ્વરના સારંગપુર ગામના પદ્માવતી નગર સોસાયટી માં રહેતા રિંકુ સિંહ, મુનેન્દ્ર પ્રતાપસિંહ અને તેઓના કુટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ 55 વર્ષીય નાના કૃષ્ણપાલસિંહ ગંગાસિંહ કુશવાહા સાથે બાઇક લઈ અંદાળાથી ટાઇલ્સ ફિટિંગનું કામ પૂર્ણ કરીને પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં કૃષ્ણપાલસિંહ કુશવાહાને માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે રિંકુસિંહ અને સતેન્દ્રસિંહને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે મૃતક બાઇક ઉપર સૌથી છેલ્લે બેઠો હતો. જોકે ડ્રાઈવર અને વચ્ચે બેઠેલ ઈસમને ઓછી વધતી ઈજા પહોંચી છે. જોકે કમનસીબે સૌથી છેલ્લે બેઠેલા યુવાનનું ટ્રકનું ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું. અંકલેશ્વર હાઈવે ઉપર આવેલા શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોદાઉનમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં ફરાર વધુ એક આરોપીને સુરતથી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરના હાઈવે ઉપર બંગાળના ગોડાઉનમાંથી ઇમ્પોર્ટેડ કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ કર્યો હતો. આ અગાઉ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીને સુરતના કડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ એલસીબી પોલીસે ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં તેમાંથી કોલસા ચોરી કરવામાં આવી રહી છે જેવી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને ગોડાઉનમાંથી રૂપિયા 6.21 લાખનો 90 ટન કોલસો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 4 ટ્રક, કાર અને મોબાઈલ મળીને કુલ 69,23,23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશન રાંગપરા તથા તેમના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસા કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાય એક્સ મિક્સ કરી કોલસા ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે અગાઉ મામલામાં 9 આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરતના કડોદરા વિસ્તારમાંથી કુતુબુદ્દીન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી સહારા ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર હાંસોડ ઉપર નગરપાલિકાના જેસીબી સાથે અથડાઈને મોતને ભેટેલા આશાસ્પદ યુવાનના પરિવારજનોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને વળતર સાથે પરિવારના એક સભ્યને નોકરી આપવાની માંગ કરી હતી. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર મુખ્ય માર્ગને અડીને ઉભા રહેલા જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નીપજવાના મામલામાં આજરોજ સ્થાનિકો અને પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલા હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જેસીબી મશીન માર્ગ ઉપર ઊભું હતું, જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલામાં સ્થાનિક અને પરિવારજનો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. વધુમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગે બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત બેરિકેડ કે અન્ય કોઈ પણ નિશાન કરવામાં આવ્યું ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાના ગંભીર આક્ષેપ મુકાયા છે. ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ સાથે જ પરિવારના કોઈક સભ્યને કાયમી નગરપાલિકામાં નોકરી આપવામાં આવે તેવી આવેદનપત્ર પાઠવીને માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હાલ તો એક પિતાએ પોતાની નજરની સામે જ નવજવાન પુત્રને ગુમાવ્યો છે. કહેવાય છે કે એક પિતા જ્યારે તેના પુત્રને જવાનીમાં ગુમાવી બેસે છે ત્યારે તે અડધી જિંદગી આમ જ ગુમાવી દે છે. ત્યારે હાલ તો નગરપાલિકા ત્યાં સાવચેતીના બોર્ડ રાખ્યા હોવાના બચાવ પક્ષમાં નિવેદનો કરી રહી છે. બીજી તરફ પરિવારના આક્ષેપ છે કે તેમના
પુત્રને જેસીબી મશીન ન દેખાતા અકસ્માત નડ્યો અને તેઓ નગરપાલિકાને આ મામલે દોષી ઠેરવી રહ્યા છે. ખેર, આ તો કાનૂની કાર્યવાહીનો વિષય છે, પરંતુ હાલ તો એક બાપે પોતાના નવજવાન પુત્રને ગુમાવ્યો છે, જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરીને કસૂરવારો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. નીતિન વસાવા અને સમગ્ર અંકલેશ્વર નગરજનો અને ઠાકોરભાઈ પટેલ સ્વર્ગીય નિકુંજભાઈના ફાધર સાથે આજરોજ નગરપાલિકાએ અમે આવેદનપત્ર આપવામાં આવેલ હતા. નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગીય નિકુંજભાઈનું અવસાન થયેલું છે અને ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરિકેડ રાખવામાં આવેલું નથી. આજે જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી અમને એમના નવા વિડીયો બતાવવામાં આવ્યા છે. ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કહેવાય. આટલી ગંભીર એમની ભૂલો છે એ છતાં વિડીયો બતાવીને અમને ખોટા રીતે વિડીયો કરવામાં આવે છે. અમારી માંગ છે કે આ પરિવારને વધુમાં વધુ ન્યાય મળે, એમના ઘરમાંથી કોઈ રોજગાર છોકરાને આપવામાં આવે અને વધુમાં વધુ વળતર મળે એ અમારા ઠાકોરભાઈ અમારા સૌ આગેવાનોની અમારી માંગ છે. અને આવનાર સમયમાં નગરપાલિકાની આ જ બેદરકારી રાખવામાં આવશે તમે આ દિન 15 પછી અમને વિરોધ અને ઘેરાવ પણ નગરપાલિકાનું કરીશું. જય હિન્દ, જય ભારત. આભાર. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. પાનોલી જેડીસીમાં આવેલા લાયન્સ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ લાયન્સ ક્લબના ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાનોલી ખાતે કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન અંદાજે 50 જેટલા સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. સામાજિક ક્ષેત્રે કાર્યરત લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાના ભરૂચથી ઉમરગામ સુધીના અનેક લાયન્સ ક્લબ દ્વારા આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી પાનોલી ખાતે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલની વર્ષગાંઠ નિમિત્તે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ લાયન્સ ક્લબના ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી તેમજ કોસંબાની લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અંકલેશ્વરની કુમારપાડા બ્લડ બેંકના સ્ટાફે સેવા આપી હતી. આ પ્રસંગે પાનોલી લાયન્સ ક્લબના તત્કાલીન પ્રમુખ જપન વેલાણી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ, હિના પટેલ, હેમંત પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હું લાયન પરેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232F2. આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મારો આજે જન્મદિવસ હોવાથી મારી ડિસ્ટ્રિક્ટની બધી જ ક્લબોએ ટોટલી ભરૂચથી લઈને ભિલાડ સુધીની બધી જ ક્લબોએ સર્વિસ એક્ટિવિટીનો પ્રોજેક્ટ આપવા ધર્યો છે. તેમાં આજે રિજિયન 1 એટલે અહીંયા પાનોલી ખાતે રિજિયન 1નું ઉદ્ઘાટન વિધિ આજે અહીં રાખવામાં આવી. તેમાં પાનોલી ક્લબે બ્લડ ડોનેશન કેમ્પ અને સવારે કેક કટિંગનો પ્રોગ્રામ કરી અને ખૂબ જ સુંદર શરૂઆત કરી છે. અને દિવસના અંતમાં આજે મુકામ ભરૂચથી વાપી પહોંચી ભિલાડ પહોંચીને ત્યાંથી પછી ગણદેવી માની પૂર્ણાહુતિ કરવામાં આવશે, જે મારું હોમ રિજિયન છે, મારી હોમ ક્લબ છે, મારું હોમ ટાઉન છે. ત્યાં પણ સુંદર એક્ટિવિટી અને સુરતની ક્લબો બધી જ ક્લબો ત્યાં સુરત ખાતે ભેગી થવાની છે. અને આ રીતે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ મોટા પાયે સર્વિસ એક્ટિવિટી થઈ સમાજને ઘણી બધી યોગદાન આપવાનો આજે કાર્યક્રમ ગોઠવાયો છે. અને આ જન્મદિવસ આ રીતે ઉજવીને હું મારી જાતને ધન્ય ગણું છું. આમોદ તાલુકાના નર્મદા નિગમના નહેરમાં સિંચાઈનું પાણી આવતા લોકોએ તેના વધામણા કર્યા હતા. આમોદ તાલુકામાં નર્મદા નિગમની નહેરમાં સિંચાઈનું પાણી આવતા સૌ કોઈએ પાણીના વધામણા કર્યા હતા. આમોદ નજીક સમા હોટલ પાસે આવેલ નહેરમાં પાણી આવતા આમોદ જંબુસરના ધારાસભ્યએ ખેડૂતોના પાકને જીવન મળે તે હેતુસર શ્રીફળ અને ફૂલોથી પાણીના વધામણા કર્યા હતા, જેને ખેડૂતોએ આવકાર્યા હતા. ત્યાં જ્યારે આ કાર્યક્રમ નિમિત્તે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદના નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સદસ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, તાલુકાના ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતા. ભરૂચના મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા 51 હિંડોળાના સામૂહિક નૈવેદ્ય 5નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના મઠ મેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા 51 હિંડોળાના સામૂહિક નૈવેદ્ય 5નું આયોજન હરિબાવા સમાધિ મંદિર મઠ મેગામ મુકામે યોજાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 51 પરિવારોએ આ સમૂહ નૈવેદ્યમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી. સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપનાના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી. માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજના સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા શ્રી હરિબાવા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે ઉદ્દેશથી અત્યાર સુધી 10,511 નંગ કેલેન્ડર વિતરણ તથા 21,482 નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી છે. તેમજ માનવ જીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન વોટ્સએપ ગ્રુપ કરે છે. માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે. આ વોટ્સએપ ગ્રુપ સમાજમાં દરેક વ્યક્તિને એક સરખા ભાવે માની દરેક કાર્યક્રમ કરે છે. રાજપીપળા ખાતે માહિતી ખાતા દ્વારા સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અભિગમને ભાગરૂપે પત્રકાર મિત્રના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદાના મીડિયા કર્મીઓના આરોગ્યની ચિંતા કરતા રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતેથી મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાયો હતો. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ કેમ્પ વિસ્તાર વાઇઝ યોજાઈ રહ્યો છે, જેના અનુસંધાને ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની થીમ હેઠળ નર્મદા જિલ્લાની પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ અને માહિતી વિભાગના અધિકારીઓ કર્મીઓએ જૂની જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સવારે 8 થી 12 દરમિયાન યોજાયેલ નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લઈને પોતાના પ્રાથમિક આરોગ્ય તપાસ, ECG, એક્સ-રે, બ્લડ સહિતની આરોગ્યની તપાસ ભૂખ્યા પેટે કરાવી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારેએ જણાવ્યું હતું કે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પત્રકારની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. પત્રકારની તંદુરસ્તી સમાજને જાગૃત રાખવાનું કાર્ય કરે છે. સરકારની પ્રજાલક્ષી ઝુંબેશો, કાર્યક્રમ અને કલ્યાણકારી યોજનાઓનો લાભો છેવાડાના માનવ
માનવ સુધી પહોંચે તે માટે જિલ્લા માહિતી કચેરી નર્મદા અને જિલ્લા મીડિયા કર્મીઓની કામગીરી પ્રશંસનીય છે. રોજબરોજની વ્યસ્તતા વચ્ચે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાના ઉદ્દેશ સાથે સરકાર પણ આ બાબતને મહત્વ આપીને આયોજન કર્યું હતું, જેમાં પત્રકાર મિત્રો અને માહિતીના સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈને આરોગ્યની તપાસ કરાવી હતી. આ તકે રાજ્ય સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના પત્રકારોએ આભાર વ્યક્ત કર્યો હતો. સમાજને જાગૃત અવસ્થામાં રાખવા માટે પત્રકારો સતત અને સક્રિય રીતે ફિલ્ડમાં ફરતા હોય છે, ત્યારે તેમની આરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈને આજે યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં મીડિયા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને પત્રકારોનો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. અગાઉ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે. પત્રકારત્વનો ધર્મ સમાજને જાગૃત કરવાનો છે. પત્રકાર તંદુરસ્ત હશે તો જ સમાજને જાગૃત રાખવાનું કાર્ય કરી શકશે. નોંધનીય છે કે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓ તથા માહિતી વિભાગના સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી ઝુંબેશ કાર્યક્રમોને છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચાડે છે. ત્યારે મીડિયા કર્મીઓના સ્વાસ્થ્ય સુરક્ષાની ચિંતા કરીને આજના હેલ્થ ચેકઅપ કેમ્પનો આયોજનની પહેલ સરાહનીય છે. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે સંકળાઈને આજ રોજ એક મીડિયા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં નર્મદા જિલ્લાના તમામ પત્રકાર મિત્રો, મીડિયા સેલના કર્મચારીઓ જે સતત તાપ તડકો વેઠીને ખૂબ દોડધામ કરતા હોય છે, જેમની ચિંતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરીને તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં સૌએ ભાગ લીધો છે અને ઇસીજી, એક્સરે અને બ્લડનું ચેકઅપનું અહીંયા ગાડી એ લોકોએ સેમ્પલ આપ્યા છે. અંકલેશ્વરમાં ઇકો ગાડીમાં ડ્રગ્સ લઈને ઝડપાયેલા 3 લોકોને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ₹7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે ₹11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર અને પાનોલી જેડીસીમાં ડ્રગ્સ બનાવતી કંપનીઓના પર્દાફાશ બાદ હવે ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનો ઘટનાક્રમ પ્રકાશમાં આવી રહ્યો છે. અંકલેશ્વરમાં છેલ્લા 1 થી 2 મહિનામાં ડ્રગ્સનો એટલો મોટો જંગી જથ્થો પકડાયો હતો કે એઆઈસીસીના નેતા મુમતાઝ પટેલે ઉડતા પંજાબ બાદ ઉડતા ગુજરાત કહીને સત્તા પક્ષ પર નિશાન તાક્યું હતું. જોકે આ મામલે રાજકારણ પર ભારે ગરમાયું હતું. તેવામાં ફરી એકવાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઉછાલી ગામ નજીકથી ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમોની અટક કરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાં વહન થતા ₹7 લાખથી વધુના કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સર્વેલન્સ વિભાગને મળેલા બાતમીના આધારે નેશનલ હાઈવે ઉપર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવીને તપાસ કરતા અંદરથી ડ્રગનો ₹7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેસેલા ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ ઝુબેર, મહેબૂબ ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી હતી. જો કે ઉલ્લેખનીય બાબત એ છે કે આરોપીઓ બિંદાસપણે ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા હતા. પોલીસ એ નોંધેલ ફરિયાદ મુજબ એક આરોપીના અંગ ઝડતીમાંથી જ્યારે અન્ય એમડી ડ્રગ્સનો જથ્થો ગાડીના આગળના ભાગે રહેલ ડ્રોવરમાંથી મળી આવ્યો હતો. આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરીને વેચાણ અર્થે લઈ જતા હોવાનું હાલ બહાર આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ અને કાર મળીને કુલ ₹11,47,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા અને કઈ રીતે અહીં વેચાણ કરતા હતા તે અંગે વધુ તપાસ અર્થે 3 આરોપીઓને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. જોકે હવે પોલીસની આગળની તપાસ બાદ તેઓ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવતા, કોને વેચતા તે અંગેની સંપૂર્ણ વિગત સપાટી પર આવશે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 25/11/2024 ના રોજ એક એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 70 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ છે એ ઝડપી પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત તે જથ્થો ધરાવનાર 3 આરોપીઓ નામ ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ ઝુબેર, મહેબૂબ ખાન ખોખર તથા સુમિત ગોવિંદભાઈ વસાવા નાઓની અટક કરી અને કાયદેસરનો ગુનો દાખલ કરી અને
આગળની કાર્યવાહી અટક કરવાની કાર્યવાહી કરેલ છે. તેની પાસેથી લગભગ 70 ગ્રામ જેટલું એટલે કે 7,06,000 જેટલી કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. ડિજિટલ કાંટો મળી આવ્યો છે. આ સાથે એની ઇકો ગાડી તથા અન્ય મોબાઈલ વગેરેની કિંમત એમ કરીને ટોટલ 11 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ છે એ અન્વયે પોલીસે આ ત્રણેય જણની અટક કરી તેના 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.